ઉઠી જા ભાઈ ઉઠી જા, બાકી આપણી પેઢી ઉઠી જાય. આવા મોટિવેશનથી મેં કરી દીધી છે દિવસની શરૂઆત. દાંતની માલિશ કરતાં કરતાં મારા નેક્સ્ટ મિશન વિશેની માહિતી દેવા માટે મારો મિત્ર કબુ આવી ગયો હતો. મેસેજ મારા બીજા ગ્રહ ઉપર રહેલા મિત્ર જાદુએ મોકલેલો હોવાથી તેને રિપ્લાય કરવા માટે હું ટેરેસ ઉપર પહોંચી ગયો. જાદુને મેં મેસેજ કર્યો, પરંતુ જાદુના મેસેજનો કોઈ રિપ્લાય ન આવ્યો. કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હશે. એ જોઈને હું પારીએ ટીંગાઈ ગયો અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કરવા લાગ્યો. ત્યારબાદ ગણપતિ બાપાને મળીને હું નીકળી ગયો સ્કૂલ માટે. પછી મેં બાળકોની નાસ્તો કરવામાં મદદ કરી. ત્યાંથી હું મારા મિત્ર મંગળુબા જોરુબા, આપણા બે પાયલોટ બબ્બે મર્ડર કરેલા હે. કેટલા બબ્બે મર્ડર કરેલા છે. એને માણા મારવું પારે એવું મારું હરખું. ત્યાંથી આપણે નીકળી ગયા હતા ડબલું લઈને પાછળની વાડી બાજુ. એવા અમે મિશન માટે બહાર આવ્યા. એક અજાણી બસ અમને ફોલો કરવા લાગી. રોડ ઉપરથી પસાર થતા અજુદ શૂટર રમકડાની દુકાન જોઈ જાય છે અને લેવાનું વેન કરે છે. દુકાનમાં ચપ્પલ જોઈને એજન્ટ વિશુના બાળપણમાં ખાધેલો માર યાદ આવે છે. ત્યાંથી અમે અમારા લોકેશન ઉપર આવી જઈએ છીએ. લોકેશન ઉપર આવતા જ એજન્ટ અજ્જુ ઉપર ઉચકનાર યંત્રમાં બેસી જાય છે. ત્યારબાદ હું 4-5 સેલ્ફી લઉં છું અને મારા બોસને પત્ર લખવા માટે બેસી જાઉં છું. પત્ર લખ્યા બાદ હું ન્યૂઝપેપર વાંચું છું. ન્યૂઝપેપર વાંચતા વાંચતા મને ખબર પડે છે કે આ ન્યૂઝપેપર તો કાલનું છે, એટલે હું બંધ કરીને સૂવા માટે ચાલ્યો જાઉં છું.